જૂનાગઢના ભેસાણમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર હીરાભાઈ જોટવાએ ગંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। જૂનાગઢ અને ગીર સોમનાથ બંને જિલ્લાના કમ્બાઇન્ડ ચૂંટણી લડવામાં આવે છે, ત્યારે હીરાભાઈ જોટવા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જાહેર થયા છે। ભાજપમાંથી રાજેશ ચુડાસમાને ટિકિટ મળી છે। ભેસાણમાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી નજીક આવતી હોય અને મિટિંગનો દોર શરૂ થયો, જેમાં આજે તાલુકાના ગામડાઓમાં કાર્યકર્તાઓ હોદ્દેદારો સાથે કોંગ્રેસ પાર્ટી દ્વારા મિટિંગ લેવામાં આવી। ખાસ કરીને જિલ્લામાં સાગર ખેડૂતો અને કૃષિ આધારિત ખેતી ઉપર નિર્ભર ખેડૂતો મોટી સંખ્યામાં આવેલા, જેમાં કુદરતી ખનિજ મોટા પ્રમાણમાં આવેલું અને કૃષિ આધારિત મોટા ઉદ્યોગો સ્થાપી શકાય તેમ છે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં 12 જ્યોતિર્લિંગમાંથી પહેલું સોમનાથ શિવલિંગ આવેલું છે। ઐતિહાસિક સિટી જૂનાગઢમાં ગરવો ગિરનાર અને જિલ્લામાં એશિયા ખંડમાં માત્ર જૂનાગઢમાં સિંહોનો વસવાટ છે, એટલે જંગલો જેટલો પર્યટન વિભાગમાં વિકાસ થાય એટલો ઓછો પડે છે। જૂનાગઢ ગીર સોમનાથ એટલે લોકસભાની કમ્બાઇન્ડ સીટ અને આ સીટ જાહેર થઈ ગઈ છે, એટલે કોંગ્રેસમાંથી હીરાભાઈ જોટવાને જે આ ટિકિટ મળી હોય। ભાજપની વાત કરવા જઈએ તો રાજેશ ચુડાસમાને આ ખાસ સીટ મળેલી છે, એટલે 2 ટર્મ છે એ ભાજપને મળી હતી। એના પહેલાં પણ જે આ કોંગ્રેસ આ સીટ લઈ ગઈ હતી। હવે આજે હીરાભાઈ જોટવાને જે આ સીટ મળી છે, સોમનાથ દાદાના દર્શન કરેલા છે અને પ્રચાર પ્રસાર જે ખાસ ચાલુ કરેલો છે। ભેસાણ પણ આ સ્ટાર્ટ થયેલું છે, આપણે પૂછીશું। એટલે સાહેબ, વિકાસ ખૂબ જ મહત્ત્વનો હોય। આ દરિયાઈ ખેડૂતો હોય અને કૃષિ, તો જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં તો આ ખેડૂતો વધારે હોય। એટલે શું ગેરંટી છે? સાંસદો તો ચૂંટાય છે અને આવીને જતા રહે છે। ગેરંટી શું છે? લોકોને ગેરંટી જોઈએ છે। આ વિસ્તાર છે એ ખેતી પ્રધાન વધારે છે। દરિયા કિનારો ગુજરાતમાં સૌથી મોટો ને એમાં જૂનાગઢ જિલ્લો અને સોમનાથ જિલ્લામાં ખૂબ મોટો દરિયા કિનારો છે। આપ જાણો છો કે યુપીએ સરકાર વખતે ખેડૂતોનું 71,000 દેવું માફ કર્યું હતું, એટલે અમે પહેલાં વિશ્વાસ ઊભો કર્યો પાર્ટીએ, પછી જ અમે પ્રચાર માટે નીકળ્યા છીએ। અમે ખોટી વાત કરવાવાળી આ પાર્ટી છે। આ વખતે પણ ખેડૂતોનું તમામ દેવું માફ કરવું, ખેડૂતોમાં જે સામગ્રી વાપરવામાં આવે, દાખલા તરીકે ફુવારા, એની ઉપર 18% જીએસટી છે, એ તમામ ખેડૂત વાપરતી તમામ વસ્તુઓની જીએસટી માફ કરવું। ખેડૂતો માટે આ વિસ્તારમાં કેરી એટલે કે કેસર કેરી વિશ્વમાં પ્રખ્યાત છે, ચીકુ, નારિયેળી, એમના માટે પાક વીમાની જોગવાઈ નથી, એ પાક વીમાની જોગવાઈ કરવી। ખાસ કરીને ખેડૂતો છે એને એમએસપી જોઈએ છે। ખેડૂતનો દીકરો ક્યારેય ભીખ માગીને જીવતો ન હોય, એ કોઈને આપવા ટેવાયેલો છે। ખેડૂતની માગણી હંમેશને માટે એક જ છે કે અમારો જે પાક તૈયાર થાય એનું અમને પૂરું વળતર મળે, એક જ જોઈએ। અમને કોઈ 2,000 રૂપિયા આપી દેવાથી અમે સુખી ના થાય, એ તો માત્ર અમારું એનું માર્કેટિંગ કરવા માટે અથવા કહેવા માટે કોઈ આવે ભિખારીને 2 રૂપિયા આપી દઈએ, એમ એનું જિંદગી ન ચાલે। એમ ખેડૂતને માનો કે અમે મગફળી વાવીએ છીએ તો એમનો બિયારણનો ખર્ચ કેટલો થયો, એમાં દવાનો ખર્ચ કેટલો થાય, એમાં પાણીનો ખર્ચ કેટલો થયો, મજૂરીનો ખર્ચ કેટલો થયો, એનો એક હિસાબ કરવામાં ના સાહેબ, એટલે અને એના હિસાબ પછી જે ભાવ તૈયાર થયો એમાં ખેડૂતનો લાગત ઉમેરી અને જે ભાવ થાય એ એમએસપી આપવાની અમારી ગેરંટી છે કોંગ્રેસની, અમારા એજન્ડામાં। એ વાત કહેવા માગું છું હું, એ વાત કહેવા માગું છું કે સ્વામિનાથનનો રિપોર્ટ હતો, એમાં દેણા માફ કરવા, મંડળીઓ જે કોઓપરેટિવ સેક્ટરમાં છે એને સમૃદ્ધ કરવું, એના રિપોર્ટનો મોદી સાહેબે 10 વર્ષ પહેલાં ખાતરી આપીને જે ફરી ગયા જે લોકો એમએસપી અને સ્વામિનાથન રિપોર્ટમાં, એ શું ગેરંટી આપે? પણ રાહુલ ગાંધીની કોંગ્રેસની ગેરંટી છે, એટલે ખેડૂતો 100% સુખી થાય, એ ખેડૂતોનું કામ છે। વાત રહી દરિયાઈ પટ્ટીની, તો દરિયાઈ પટ્ટીમાં CRZ નામની એક યોજના છે કે 500 મીટર સુધી દરિયા કિનારે મકાનો જે બાપદાદાના છે એમની 2 નંબર નથી આપતા, એની પ્રિમાઇસીસ લઈ જવી, એમને મસિયારા અને ખારવા લોકો ત્યાં પછી ગરીબ લોકો છે એમની આખી મિલકતો પડાવી પાડે છે,
એની હમણાં જ એક હિયરિંગ હતું એ હિયરિંગમાં હું ખૂબ બોલ્યો છું, એમનો વિડીયો વાયરલ થયો છે. એટલે ચૂંટણી આવી એટલે બોલું છું કે ચૂંટણી આવી એટલે જ અવાજ ઉઠાવું એવું નથી. આની પહેલાં માટે CRZ માટે બોલેલો, આની પહેલાં ઇકો ઝોનમાં ખેડૂતોને જે હેરાન કરવામાં આવે, ખેડૂતને ત્યાં રસ્તા છે રસ્તા ના કરવા દેવામાં આવે, એમના ગામતળ બનાવવા દેવામાં નથી આવતા, ગામતળ બન્યું હોય તો એના 2 નંબર ના આપે, ખેડૂતોને જે હેરાનગતિ છે ઇકો ઝોનના નામને એ બધી જ નાબૂદી કરશું ને લોકોને રાહત આપશું. એટલે ચંદ્રિકાબેન ચુડાસમા એટલે કોંગ્રેસની સરકારમાં 2 વાર તો મિનિસ્ટર રહી ચૂક્યા છે. આપણે થોડું પૂછીશું. એટલે બેન, મહિલાઓના પ્રશ્ન, એટલે આ સરકારે ખૂબ કામ કરેલું છે, ભાજપા દાવો કરે છે. 1983થી ખૂબ જ નાની ઉંમરથી MBBS ડૉક્ટર હોવાના છતાં હોસ્પિટલ બંધ કરીને જ્યારે સક્રિય રાજકારણમાં આવી ત્યારથી મહિલાઓની જે વાતો છે, મહિલાઓની જે ચર્ચાઓ છે, એમાં ભારતીય જનતા પાર્ટી એવો દાવો કરે છે કે અમે મહિલાઓને ખૂબ આપીએ છીએ. હવે અત્યારે સલામતી આપીએ છીએ. અમે અત્યારે રસ્તા ઉપર 2 વાગે નીકળે તો વાંધો નથી આવતો. પણ આજે મારે એક જ પ્રશ્ન કરવો છે કે કદાચ એક માને પૂછો કે એની દીકરીની શું વાસ્તવિકતા છે, એક ભાઈને પૂછો એની બેનની શું પરિસ્થિતિ છે, એક બાપને પૂછો કે સ્કૂલે ગયેલી દીકરી પાછી ન આવે તો શું છે, ને એક દીકરો બહાર કમાતો હોય એની 80 વર્ષની વૃદ્ધા માં છે, એકલી રહે છે, તો એની શું પરિસ્થિતિ છે, એનો માત્ર જવાબ ભારતીય જનતા પાર્ટી આપે. મારે કશું જ કહેવાની જરૂર નથી. માત્ર ને માત્ર ઘણો બધો વર્ગ છે. મહિલાઓ એ 50% મહિલાઓ છે, જેટલા પુરુષો છે એટલી મહિલાઓ છે. અને મહિલાઓમાં માત્ર એજ્યુકેટેડ નહીં પરંતુ ખેતી પ્રધાન આ દેશમાં ફિશર, અમારો જુનાગઢ સોમનાથ જિલ્લો એ ખેતી આધારિત છે. પછી એ ફિશરમેન ખેતી હોય, સાગર ખેડૂત હોય, અમારા જમીનના ખેડૂત હોય, અને એના વર્ગની અમારી જે બહેનો છે એ વર્ષોથી આ કામો જોડે જોડાયેલી છે. ક્યાં પરિસ્થિતિ? ડેરીઓ છે, અમૂલ ડેરી જેવી ડેરીઓ થઈ, અમારી બહેનો સવારથી ઉઠીને ઉજાડા કરે છે, વાસીદા કરે છે, દૂધ પહોંચાડવા સુધીની જવાબદારી કરે છે. મને બતાવો તો ખરા કે મારી કેટલી બહેનો દૂધની મંડળીઓમાં છે, કેટલી બહેનો ડાયરેક્ટર છે. શક્તિ આપવી હોય તો માત્ર વાતો કરવાથી ન અપાય, એને તાકાત આપવી પડે. એની તાકાતની પાછળ સ્ત્રી શક્તિકરણ અને સંસ્કારીકરણની વાત જોઈએ. હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી માત્ર વાતોની પાર્ટી છે અને મને એમાં કોઈ રસ પણ નથી. એટલે તમે જોઈ શકો છો કે ગીર સોમનાથ અને જુનાગઢ તો ખેડૂતોનો આ મોટો જિલ્લો કહી શકાય. સાગર ખેડૂત એટલે દરિયાઈ પટ્ટી, અને આ 10 જિલ્લા જુનાગઢના અને અન્ય જે વેરાવળના, તો આમાં તો ખેડૂતો જ વસવાટ કરતા હોય, ખાસ તો ખેતી ઉપર નિર્ભર હોય. એટલે જોટવા સાહેબ, તમે જોઈ શકો છો કે મેનિફેસ્ટો, એટલે આ જે ખેડૂતોના જે દરિયાઈ ખેડૂત અને જે ખેતી કરતા હોય આ ખેડૂતો, તો આના બધા જ મેનિફેસ્ટો આ તૈયાર થઈ ગયા છે. આ દેણુંને આ બધું માફ કરવામાં આવશે. અને તમે જોઈ શકો છો કે બધા ભરતભાઈ જે જિલ્લા પ્રમુખ અને બહોળી સંખ્યામાં બધા કાર્યકર્તો, તો આ ભેસાણની અંદર ખાસ મિટિંગ લેવામાં આવી. એટલે 900 જેટલા તો ખાસ આ ગામડા હોય ખાસ, એટલે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ થઈ ગયા છે. અને ખાસ જે વિજય થાય એના માટે જે આ મિટિંગોનો દોર ખાસ ચાલુ હોય. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.